પાટણ શહેરમાં હાથસમા રાજમહેલ રોડની રેલવે ફાટક ઉપર નિર્માણ થઈ રહેલી ટી આકારની ઓવરબ્રિજને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આગામી ટૂંક જ સમયમાં પાટણવાસીઓને નવીન ઓવરબ્રિજની ભેટ મળવાની ઘડીઓ ગણાઈ રહી છે. પાટણ શહેરના રાજમહેલ રોડ ઉપરથી યુનિવર્સિટીને જોડતા માર્ગ ઉપર આવેલ રેલવે ફાટક ઉપર અંદાજે ₹38 કરોડના ખર્ચે 900 મીટર લંબાઈ ધરાવતા ટી આકારના ઓવરબ્રિજનું નિર્માણ કાર્ય લગભગ પૂર્ણતાના આરે છે. GODC ગાંધીનગર દ્વારા મહેસાણાના કન્સ્ટ્રક્શન કંપનીને આ બ્રિજ બનાવવાની કામગીરી સોંપવામાં આવી હતી. છેલ્લા 3 વર્ષ કરતાં વધુ સમયથી ચાલતી ઓવરબ્રિજની કામગીરીને લઈને પાટણ નગરજનોએ અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. ત્યારે હાલમાં ઓવરબ્રિજની કામગીરી હવે અંતિમ ચરણમાં પહોંચી ચૂકી છે. બ્રિજની ચારે તરફ કલર કામગીરી લગભગ 80% પૂર્ણ થઈ ગઈ છે. હાલમાં ટી આકારના ઓવરબ્રિજના સ્લેબ ઉપર ડામર રોડ બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. તો આગામી દિવસોમાં બ્રિજ ઉપર લાઇટિંગનું કામ તેમજ સફેદ પટ્ટા મારવાનું અન્ય પરચુરણ કામ પૂર્ણ કરવામાં આવશે. ત્યારે આગામી ચોમાસામાં પહેલા પાટણ નગરજનોને નવીન ઓવરબ્રિજની ભેટ મળવા જઈ રહી છે. હાર્દિક સોલંકી સાથે ઓપેશ પંચાલ, દિવ્યાંગ ન્યૂઝ, પાટણ.